નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 સામાજિક વિજ્ઞાનની અંદર આપણું જે ઓનલાઈન લેક્ચર ચાલુ હતું ત્યાંથી આજે આપણે આગળ જઈએ છીએ. તો આજનો આપણો ખાસ પ્રશ્ન છે, સૌથી અગત્યનો આઈએમપી પ્રશ્ન કહેવાય છે કે આઝાદ હિન્દ ફૌજ વિશે ટૂંક નોંધ લખો. ફરીથી કે ટૂંક નોંધ લખો. આઝાદ હિન્દ ફૌજ જે પરીક્ષાની અંદર અવારનવાર પૂછાય છે, ધોરણ 9 ની અંદર પણ આ પ્રશ્ન આવે છે, એટલે અગત્યનો પ્રશ્ન છે. તો આપણે જોઈએ, આઝાદ હિન્દ ફૌજની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આપણને નેતાજી સુભાષચંદ્ર બોઝ સૌપ્રથમ યાદ આવી જાય છે. તો આપણે જોઈએ તો 17 જાન્યુઆરી 1941 ના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ અંગ્રેજ સરકારની નજરકેદમાંથી પોતે વેશ પલટો કરી પેશાવર, કાબુલ અને મોસ્કો થઈ બર્લિન એટલે કે જર્મની પહોંચ્યા અને ત્યારથી જાપાન ગયા. એટલે કે સુભાષચંદ્ર બોઝને અંગ્રેજ સરકારે નજરકેદ કર્યા હતા. નજરકેદ એટલે કે પોતાના ઘરની અંદર જ એમને રહેવાનું, ઘર બહાર ક્યાંય જવાનું નહીં. પણ 17 જાન્યુઆરી 1941 ના રોજ એ પોતે મધ્યરાત્રિએ એટલે કે અડધી રાત્રે સુભાષચંદ્ર બોઝ વેશ પલટો કરીને અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટકી જાય છે. એ પોતે પઠાણ વેશ ધારણ કરી પેશાવર, ત્યાંથી કાબુલ અને મોસ્કો જાય છે. મોસ્કોથી એ પોતે બર્લિન એટલે કે જર્મની પહોંચે છે અને ત્યાંથી જાપાન જાય છે. બર્લિન પહોંચે છે ત્યારે આઝાદ હિન્દ રેડિયો સ્ટેશનની પોતે સ્થાપના કરે છે. આઝાદ હિન્દ રેડિયો સ્ટેશનની સ્થાપના કરે છે ત્યારે જ અંગ્રેજ સરકારને ખ્યાલ આવે છે કે નેતાજી સુભાષચંદ્ર બોઝ એ પોતે ઘરની અંદર નથી, એ પોતે છટકી ગયા છે. આ સમય દ્વિતીય વિશ્વ યુદ્ધની અંદર જાપાનના લશ્કરોના હાથે જે યુદ્ધ કેદી બનેલા 40,000 હિન્દી સૈનિકોમાંથી 1942 માં કેપ્ટન મોહનસિંહે આઝાદ હિન્દ ફૌજની રચના કરી હતી. એટલે કે આ સમયે 1941 થી 1939 થી 1945 સુધી દ્વિતીય વિશ્વ યુદ્ધ ચાલતું હતું. ત્યારે આ સમય દ્વિતીય વિશ્વ યુદ્ધની અંદર જાપાનના હાથે જે પકડાયેલા ઇંગ્લેન્ડના એટલે કે અંગ્રેજ સરકારના સૈનિકોમાં જે ભારતીય સૈનિકો હતા એવા કુલ 40,000 સૈનિકોની અંદરથી 1942 માં જાપાનમાં રહેલા કેપ્ટન મોહનસિંહે આઝાદ હિન્દ ફૌજની રચના કરી હતી. એટલે કે આપણા જે સૈનિકો પકડાય એને આઝાદ હિન્દ ફૌજમાં રાખવામાં આવતા અને અંગ્રેજોના જે સૈનિકો પકડાય એમને જેલની અંદર પૂરી દેવામાં આવતા હતા. જુલાઈ 1943 માં સુભાષચંદ્ર બોઝને આઝાદ હિન્દ ફૌજના સુકાની બનાવવામાં આવ્યા. કેપ્ટન મોહનસિંહે 1943 માં જ્યારે સુભાષચંદ્ર બોઝ જાપાન ગયા ત્યારે સુભાષચંદ્ર બોઝને આઝાદ હિન્દ ફૌજના સુકાની એટલે કે આખું નેતૃત્વ એમને સોંપવામાં આવ્યું અને ત્યાં તેમને આઝાદ હિન્દ ફૌજના સૈનિકોએ આ નેતાજી સુભાષચંદ્ર બોઝને નેતાજીનું હુલામણું નામ આપવામાં આવ્યું. ત્યારથી સુભાષચંદ્ર બોઝને આપણે નેતાજી તરીકે ઓળખીએ છીએ. આઝાદ હિન્દ ફૌજે ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું. એટલે કે જ્યારે એમને નેતાજીનું હુલામણું નામ આપવામાં આવ્યું ત્યારે નેતાજીએ આ આઝાદ હિન્દ ફૌજને એક સૂત્ર આપવામાં આવ્યું કે ચલો દિલ્હી. એ સૂત્ર આપવામાં આવ્યું. પરીક્ષાની અંદર પૂછાય છે ભાઈ નેતાજી સુભાષચંદ્ર બોઝે કયા કયા સૂત્રો આપ્યા, તો બીજું એક સૂત્ર નીચે આવે છે, પણ સૌપ્રથમ સૂત્ર છે આપણે ચલો દિલ્હીનું એમને સૂત્ર આપ્યું હતું. આ ઉપરાંત એમણે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કર્યો અને ત્યાં તેમણે બીજું સૂત્ર આપ્યું કે તુમ મુझे ખૂન દો मैं तुम्हें आजादी दूंगा. સૌપ્રથમ સૂત્ર હતું ચલો દિલ્હી, એ આઝાદ હિન્દ ફૌજને આપવામાં આવ્યું. ત્યારબાદ એમને દક્ષિણ પૂર્વ એશિયાનો પ્રવાસ કર્યો અને ત્યાં તેમણે એવું સૂત્ર આપ્યું કે તુમ મુझे ખૂન દો मैं तुम्हें आजादी दूंगा. એટલે કે તમે દેશ માટે બલિદાન આપો, હું તમને આઝાદી આપીશ. આવું એક સૂત્ર એમને આપ્યું હતું. ત્યારબાદ 21 ઓક્ટોબર 1943 માં સુભાષ બાબુએ એટલે કે સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં સ્વતંત્ર ભારતની કામચલાઉ સરકારની સ્થાપના કરી. એટલે કે આરજી હકુમતની સરકાર, હિન્દ આરજી હકુમતની સરકાર એમને સ્થાપવામાં આવી. સ્વતંત્ર ભારતની સૌપ્રથમ સરકાર સ્થાપવામાં આવી. આ સરકાર જે સ્થાપવામાં આવી એમને 5 દેશોનું પણ સમર્થન બન્યું અને સ્વતંત્ર એ સમયના
જે આરજી હકુમત જે સરકાર રચવામાં આવી એ આરજી હકુમતની સરકારના એ પોતે સૌ પ્રથમ ભારતના વડાપ્રધાન પણ પોતે બન્યા હતા. એટલે કે આરજી હકુમતની સ્થાપનાની કરવામાં આવી. આ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું. એટલે કે આરજી હકુમત એટલે કે કામચલાઉ સરકારે નેતાજી સુભાષચંદ્ર બોઝ વડાપ્રધાન પદે હતા ત્યારે એમણે ઇંગ્લેન્ડ અને અમેરિકા વિરુદ્ધ એમને યુદ્ધ જાહેર કર્યું. એ પછી આઝાદ હિંદ ફૌજનું પુનઃ આયોજન કર્યું. આઝાદ હિંદ ફૌજને ફરીથી ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી. એમણે સૈનિકોને સઘન તાલીમ આપી અને અલગ અલગ લશ્કરી ટુકડીઓ બનાવી. એ લશ્કરી ટુકડીઓના ગાંધીજી હતું, રાણી લક્ષ્મીબાઈ હતું, જવાહરલાલ નહેરુ હતું. આ રીતે અલગ અલગ એમને નામ આપવામાં આવ્યા. એવી અલગ અલગ ટુકડીઓ બનાવવામાં આવી. આઝાદ હિંદ ફૌજનું વડું મથક રંગૂન ખસેડવામાં આવ્યું. ત્યાંથી આ ટુકડીએ ભારતની પૂર્વ સરહદેથી પ્રવેશ કર્યો. એટલે કે પૂર્વોત્તર રાજ્યોની અંદર અરુણાચલ પ્રદેશ ની અંદરથી એમને પ્રવેશ કર્યો. ત્યાં આરકાન, ઇમ્ફાલ વગેરે જે વિભાગો હતા આ વિભાગો ઉપર એમને વિજય પ્રાપ્ત કર્યો. ઇમ્ફાલ અને આરકાન જેવા પ્રદેશો ઉપર એમને સૌપ્રથમ વિજય પ્રાપ્ત કર્યો. આ સમયે તૃતીય વિશ્વયુદ્ધની અંદર જર્મની અને ઇટાલીનો પરાજય થાય છે. અમેરિકાએ જે જાપાન ઉપર હિરોશીમા અને નાગાસાકી ઉપર જે અણુબોમ્બ ફેંક્યા ત્યારબાદ જર્મની અને ઇટાલીનો પરાજય થાય છે. અને આ પરાજય થતા આઝાદ હિંદ ફૌજને શસ્ત્રો અને રાશન ની તંગદિલી ઊભી થઈ. એટલે કે ત્યાંથી જે શસ્ત્રો અને જે ખાવા પીવાનો જે સામાન પહોંચાડવામાં આવતો હતો એ સામાન પહોંચાડવામાં આવતો બંધ થઈ ગયો, જેના કારણે લશ્કરને પીછેહટ કરવાની ફરજ પડે છે. એટલે કે જે પૂર્વોત્તર સરહદેથી જે પ્રવેશેલી જે ટુકડીઓ હતી એમને પાછા ફરવાની ફરજ પડવામાં આવે છે. કારણ કે ઓગસ્ટનો સમય હતો, એટલે કે એ રાજ્યોની અંદર સૌથી વધારે વરસાદ પડતો, પૂરતા શસ્ત્રો ન હતા, ખાવા પીવાનું ન હોવાના કારણે એમને પીછેહટ કરવી પડે છે. ઇંગ્લેન્ડે 1945માં ફૌજ પાસેથી રંગૂન કબજે કર્યું. એટલે કે આઝાદ હિંદ ફૌજ પાસે જે રંગૂન હતું એ રંગૂન કબજે કરી અને ફૌજને વિખેરાઈ જવાની ફરજ પડી, જેના કારણે જે આઝાદ હિંદ ફૌજ હતી એ જે લશ્કરી ટુકડીઓ અલગ અલગ સ્તરે વિભાજિત થઈ ગઈ. અને આ ફૌજના આશરે 25,000 જેટલા સૈનિકોને કેદ કર્યા. અંગ્રેજ સરકારોએ ભારતના જે રંગૂન કબજે કર્યા બાદ જે વિખેરાઈ ગયેલી સૈન્યની અંદરથી એમને 25,000 જેટલા સૈનિકો એમને કેદ કર્યા. આમ આઝાદ હિંદ ફૌજને વિખેરાઈ જવાની એ ફરજ પડી હતી. ત્યાર પછી જાપાને કરેલી જાહેરાત અનુસાર 18 ઓગસ્ટ 1945 ના રોજ સુભાષ બાબુનું વિમાન અકસ્માતમાં અવસાન થયું હતું. એટલે કે જાપાનના જે હિરોશીમા અને નાગાસાકી ઉપર જે પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યા જેના કારણે સુભાષચંદ્ર બોઝ જાપાન છોડી અને બીજા દેશની અંદર જતા હતા. એ સમયની અંદર એટલે કે 18 ઓગસ્ટ 1945 ના રોજ એ વિમાન અકસ્માતની અંદર અવસાન થયું હોય એવા સમાચાર આપણને પ્રાપ્ત થયા હતા. પણ આની અંદર પણ કેટલોક અપવાદ છે. એમની સુભાષચંદ્ર બોઝની લાશ આપણને મળી નહોતી, એ ફક્ત આપણને સમાચાર મળ્યા હતા. એટલે સુભાષચંદ્ર બોઝનું કદાચ અવસાન થયું હોય ના થયું હોય એ બાબતો હજી બાકી જ હતી આપણી જોડે. એટલે કે પણ જાપાને એવું સ્પષ્ટ કર્યું કે આ અકસ્માતની અંદર સુભાષચંદ્ર બોઝ વધારે દાઝી જવાના કારણે એ પોતે મૃત્યુ પામ્યા છે એવા આપણને સમાચાર મળ્યા. એટલે કે આ સમાચારથી આપણને ઘણું બધું દુઃખ થાય છે. ભારત માતાના જે મહાન સપૂત કહેવાય છે એ મહાન સપૂતને આપણે ખોઈ ચૂક્યા હતા. આમ આઝાદ હિંદ ફૌજે સ્વતંત્ર ભારતની લડતની અંદર સૌથી મહત્વનું યોગદાન આપ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે પ્રશ્ન આપણો ચાલ્યો છે આ પ્રશ્ન સૌથી અગત્યનો પ્રશ્ન છે. પરીક્ષાની અંદર વારંવાર પૂછાતો હોય છે. તો આ પ્રશ્ન તમારા નોટબુકની અંદર લખી તૈયાર કરવો.